મરી ગયાનું ધનના બધાએ ભાગ પાડવા છે, અને આ બધું જેનું કાંઈ કિંમત નથી. તો આપણે સમજી જવાનું કે આપણા કમાયેલા ધનમાં જ બધાને રસ છે. આપણે નહીં હોઈએ તો 16 દિવસ પછી ફોટાને ચડાવેલો હાર પણ કાઢીને પાછા ફોટા માળિયામાં વયા જશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ બધું સમજવા છતાંય સંસાર છૂટતો નથી. ઓલા થાંભલાને એક સાધુ મહારાજ પકડી રાખ્યો, હે મને છોડાવો, મને છોડાવો, મને છોડાવો. આજુબાજુવાળા ક્યાં ગાંડા થઈ ગયા છે? મહારાજ, થાંભલાને તમે પકડો છો, થાંભલાએ તમને નથી પકડ્યા. એમ આપણે બધા શું કહીએ કે આ સંસારમાં આપણી જવાબદારી, આપણે ન હોય છોકરાને તકલીફ પડે, બિચારાના છોકરાઓ આપણા વિના કોણ હોય, તું નહીં હો ને તો. પણ જે આપણે જાતે આપણું મહત્ત્વ બતાવીએ છીએ એ લોકોને કાંઈ મહત્ત્વ નથી. તમે હો કે ન હો, દુનિયાને કાંઈ ફેર પડતો નથી. તમે જતા રહેશો પછી દુનિયા સરસ જ ચાલવાની છે. પાણી હોય ને એમાં આંગળી નાખો ને પછી કાઢી લ્યો ને તો ખાડો નથી પડતો, તરત બુરાઈ જાય છે. તમારી વેલ્યુ એટલી જ. ખાડો પડ્યો હોય ને વરસાદ આવે બધું એક રસ થઈ જાય, તમારી વેલ્યુ એ ખાડા જેટલી છે. પણ છતાંય ખાડો એવું માન, હું ના હોઉં ને તો ના ચાલે, લે ત્યારે કર બધું તારું. આ વ્યથા જ તમને કથાથી દૂર રાખે છે. આપણને કોકે કીધું હોય તો આમ એટલો ગુસ્સો કરી દઈએ આપણે. શું કામ? મારું અપમાન કર્યું તે. દુનિયામાં કોઈ ન કરે તે મારું અપમાન કર્યું. પછી જ્યારે શાંત થઈ ત્યારે ખબર પડે કે બેન હજી માન અપમાન છે ને મનમાં, ત્યાં સુધી ઠાકોરજીને તારામાં જે અંતર છે એ વધવાનું જ છે. આપણે માન સ્વમાન છોડી દેશું. આજે માન કમાઈને શું કરવાનું, અને કોઈ અપમાન કરે તોય શું ફેર પડે? જ્યારે તમે એક સરખા સ્થિર ભાવથી રહેશો. ઓલા એક ગુરુ હતા તો ધરતીપંગ આવ્યો તો શિષ્ય બેઠો હતો, ગુરુ એને ઉપદેશ કરતા હતા. તો શિષ્ય દોડ્યો, ગુરુદેવ બહાર નીકળો, બહાર નીકળો, બહાર નીકળો, ધરતીકંપ આવ્યો છે. ગુરુ ત્યાં જ બેઠા રહ્યા. ધરતીકંપ આવ્યો તો ગુરુ ઓલો ગયો તો ત્યાં બધું ભેખડ પડવા માંડે. પાછો આવ્યો, તમે બહાર ન આવ્યા? એ કે જ્યાં ધરતીકંપ આવવાનો હતો ત્યાં જ તું ગયો હતો, અને હું અંદર વયો ગયો. કે ક્યાં અંદર? અહીંયા અંદર. કે મારી અંદર પ્રભુ બિરાજે છે, એણે મને સાચવવો કે પાડવો એ જોવાની જવાબદારી એની છે. તો આપણા બધાની દશા છે. ઓલું હરણ હોય ને એ દોડે કે કસ્તુરીની સુગંધ બહુ સરસ આવે છે, ચારે બાજુ દોડાદોડ. પણ કસ્તુરી તો એની નાભીમાં જ હોય છે. એ નાભીમાં આપણે જેમ ઠાકોરજી હૃદયમાં છે, પણ ચારે બાજુ દોડાદોડ. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી બિરાજે છે. તો એ ઘણા એમ કે ઈલાબેન અંબાજી હાલતું આવું છે? લા ભાઈ, અમારે ક્યાંય નથી આવું. બધા ભગવાન એક. જો તમારી વ્યાખ્યા એ છે કે ભગવાન એક, તો તમારી વ્યાખ્યા તમે રીતે રાખો. મારા ભગવાન એક જ છે, મારો કૃષ્ણ છે, મારો કાનોડો છે. તો મારે કહેવાનો આશય એ છે કે ગુસાઈજીની તો 252ની વાર્તા કરીએ તો જીવન વયું જાય. પણ ઘણા વૈષ્ણવ યુવાની આવું કહે છે કે આંટી 84 252ની વાર્તા કરો. આપણે આ પુસ્તક એક પૂરું થશે એટલે ચોક્કસ આપણે 84 252 એક વાર્તા રોજ વાંચીશું નહીં તો મોઢે કહીશું. પણ આપણે તમારા બધાનો મનોરથ હું જીવતી રહું ત્યાં સુધી પ્રભુ પૂરો કરાવશે તો કરીશું. આજે ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ અસારવા જવાની બહુ જ ઈચ્છા હતી, પણ પાછું મીનું ઓપરેશન કરાવવું પડ્યું, ટાંકા તોડવા પડ્યા, એટલે પાછું થોડી તકલીફ થઈ ગઈ. ને તો જાવું તો શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે. મારા શ્યામને કાંઈ ન કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. એવા ગુસાઈજીનો પ્રાગટ્યોત્સવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. વ્રજ વિહાર
નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. આજે વારંવાર વ્રજમાં જઈએ છીએ ને એટલે અનુસંધાન રહીએ છીએ. એ યમુનાજી રોજ આરતી કરીએ ત્યારે આપણને એ ગોવિંદ ઘાટે તટનાય દર્શન થાય, યમુનાજીનાય દર્શન થાય, હાથમાં કમળના માળાજી લઈને પ્રભુને ધરાવવા આવે એનાય દર્શન થાય. અત્યારે ગિરિરાજ બાવાની આરતી થતી હોય, શૃંગાર થયા હોય, વડા થઈને બધા ચરણ સ્પર્શ કરતા હોય, બધા દોડતા હોય, એનાય દર્શન થાય, વલ્લભના દર્શન થાય, વ્રજવાસીના થાય, ગાયોના થાય, ગોવાળના થાય, ગિરિકંદરાના થાય. રોજ ક્યાંક ને ક્યાંક જઈએ તો વનનાય થાય, ઉપવનનાય થાય. આપણે શ્રીકુંજ જઈએ તો કુંજનાય થાય, નિકુંજનાય થાય, સરોવરનાય થાય. અને સૌથી વૈષ્ણવના થાય કે જે વૈષ્ણવ ત્યાં આવ્યા છે એમના હૃદયમાં જુદો જુદો ભાવ લઈને આવ્યા છે. એટલે એ ભાવથીને જે અત્યારે આનંદ કિલ્લોળ કરી રહ્યા છે. ગુસાઈજી એકવાર નાગજી ભટ્ટની સાથે કે હાલને નાગી આપણે ગિરિરાજ બાવાની પરિક્રમા કરીએ. તરત તૈયાર થઈ ગયા નાગજી ભટ્ટ. એને નાગિયા કહેતા હતા. નમામી હૃદય શેષે લીલાક્ષીરાબ્દીક્ષાયનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાની ચતુર્ભિશ્ચ ત્રિભિશ્ચ તથા સડભી વિરાજતે યોસો પંચધા હૃદયે મમ. આનો ભાવાર્થ મેં આગળ કહ્યો છે એટલે અત્યારે નથી કહેતી. તો નમામી હૃદય એટલે નાગ્યા કહેતા. નાગજી ભટ્ટ તૈયાર થઈ ગયા, મુખારવીને ચરણ સ્પર્શ દંડવત કરીને નીકળ્યા તો ગુસાઈજી ઊંધી બાજુ ચાલવા માંડ્યા. તો નાગજી ભટ્ટ 5-10 ડગલા ચાલ્યા પછી કે હું કહું કે ના કહું? તો કે ના, જેને થોડું કહેવાય આપણે, વળી આગળ ચાલ્યા. પછી નાગજી ભટ્ટને એમ થયું કે કાંઈક વિચારમાં હશે, કાંઈક લીલામાં હશે. એટલે કે જીરાજ એક વાત કરું? એ કે ના, આગળ હાલ. પછી ન રહેવાનું. એ કે આપણે ઊંધી બાજુ પરિક્રમા કરીએ જ મારા વાલા. કે મને ખબર છે કે ના ગયા આપણે સવડી બાજુ કરીએ ને તો વૈષ્ણવની પૂંઠ દેખાય. અહીંથી કરીએ ને વૈષ્ણવના મુખારવીને બધાય પરિક્રમા કરીને આવે છે. બધાના હૃદયમાં લીલા ચાલી રહી છે. કોઈના હૃદયમાં ગિરિરાજ બાવાએ ગિરિરાજ ધારણ કર્યો એ લીલા ચાલે છે. કોઈના હૃદયમાં ગિરિકંદરામાં ઠાકોરજીને સામનેજી મળી રહ્યા છે, નિકુંજ લીલા કરી રહ્યા છે એ દેખાય છે. કોઈના હૃદયમાં ઠાકોરજી અત્યારે ગાયો ચરાવીને પાછા વળી રહ્યા છે એ દર્શન થાય છે. કોઈના હૃદયની અંદર ઠાકોરજીને વલ્લભનું પ્રથમ મિલન થઈ રહ્યું એના દર્શન કરીને અધરમ મધુરમ કે છે એના દર્શન થાય છે. કોઈના હૃદયમાં ગિરિરાજી ઉપર ઠાકોરજી રાસલીલા કરે છે એના દર્શન થાય છે. કોઈના હૃદયમાં દાન લીલાની અંદર ઠાકોરજી દાન માગે છે અને ત્યાં સાંકડી ખોરમાં દહીં પેલું થાય છે એના દર્શન થાય. નાગજી ભટ્ટ તો આમ સાંભળે જ રાખે. ગુસાઈજી કે બધા વૈષ્ણવના દર્શન કરવા માટે હું ઊંધી પરિક્રમા કરું છું. ગુસાઈજી એટલા બધા પરમ દયાળ, પરમ કૃપાળ કે એને વૈષ્ણવનું બહુ જ હતું. વૈષ્ણવના સુખનો જ વિચાર. અને જ્યારે ઠાકોરજી પધરાવી દે ત્યારે કહેતા મારો સર્વસ્વ પધરાવી દો છો. તો આવી 84-252 ઘણી બધી વાર્તાઓ ગુસાઈજીને વલ્લભની. તો એવું વ્રજ, એ વ્રજ વિહાર, એનું અનુસંધાન હવે અત્યારે આપણે વૃંદાવનમાં 4 બેઠકો છે જે ફક્ત પુષ્ટિ માર્ગીય છે. એનું અત્યારે આપણે અનુસંધાન કરીએ છીએ. કાલે આપણે મહાપ્રભુજીના બેઠકજી પરમ દિવસે જોયું, ગોકુળનાથજીનું, અને આજે ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ છે એટલે ગુસાઈજીની બેઠકનું અનુસંધાન કરીશું. શ્રી ગુસાઈજીના બેઠક.
શ્રી મહાપ્રભુજીના બેઠકજી પાસે જ ગુસાઈજીના બેઠક, અહીં આપે ભાગવત પારાયણ કરેલું. આપના દર્શને શ્રી હરિવંશજી વગેરે ચૈતન્ય સંપ્રદાયના મહંતો આવેલા. તેમણે આપને સંધ્યાવદન કરવાનું કારણ પૂછ્યું. જો ગુસાઈજીનો દરેક જગ્યાએ આમ જ હશે, એ સંધ્યાવદન. ઘણાય પૂછે કે ઇલાબેન આ સ્વરૂપ કેવું? આ સંધ્યાવદનનું છે. ત્યારે એ લોકોએ પૂછ્યું કે સંધ્યાવદન કરવાનું કારણ પૂછ્યું. ત્યારે ગુસાઈજીએ રહસ્ય બતાવ્યો. સવારે પ્રભુ નંદાલયમાંથી ગોચારણ માટે પધારે છે, તેથી ભક્તોને વિપ્રયોગ થાય છે. સવારના પ્રભુ પધારે એટલે વ્રજ આખું વિપ્રયોગમાં વિરહ થાય કે હવે પ્રભુ પાછા ગાયો ચરાવીને ક્યારે પાછા પધારશે. સાંજે પ્રભુ વનમાંથી પાછા પધારે છે ત્યારે ભક્તોને સંયોગનું દાન કરે છે. વ્રજ ભક્તોની રીત પ્રીતમાં પ્રભુજીએ સ્વજન હિત માટે પ્રગટ કરી છે. માર્ગ રીત દિખાઈ પ્રગટવે માર્ગ, રીત પ્રીત વ્રજજન કી વ્રજજન હિત પ્રગટાઈ પ્રગટવે માર્ગ રીત બતાય. તેથી સંધ્યાવદન દ્વારા તે ભગવત લીલાનું અનુસંધાન થાય છે. આમ સંધ્યાવદન આવશ્યક છે. આ સાંભળીને સૌ મહંતો ચૂપ થઈ ગયા. કોઈ મૂર્તિઓ બનાવનાર મૂર્તિઓ લઈને આવ્યો. શ્રી ગુસાઈજીએ તેની મૂર્તિઓ પર દ્રષ્ટિ કરતાં બધી જ ક્રીડા કરવા લાગી. જેવી રીતે મહાપ્રભુજી મથુરાની બજારમાંથી નીકળ્યા તો પેલા કંસારન ત્યાં બધી મૂર્તિઓ હતી, એ સ્વરૂપ ઉપર વલ્લભની દ્રષ્ટિ પડી તો બધાય પાછળ પાછળ હાલવા માંડ્યા. વલ્લભે કહ્યું, દમલા આ બધા લઈ લે, ત્યાં આપણી ગ્વાલ મંડળીમાં રાખશું, હવે આ સ્વરૂપો પાછા નહીં જાય. આમાં મૂર્તિકાર બધી મૂર્તિઓ લઈને આવ્યો અને ગુસાઈજીની દ્રષ્ટિઓ પડી તો બધી ક્રીડા કરવા માંડી. કોઈ વેણુનાદ કરે, કોઈ રીંગણ લીલા કરે, કોઈ ઘૂંટડીએ ચાલે. આ મહિમા જોતા એક મહંત શરણે આવ્યા. તેમને આપે માર્ગ સિદ્ધાંત રહસ્ય બતાવ્યું. આ લીલા ક્યાંની છે? ગુસાઈજીના આપણે વૃંદાવન, જ્યાં 4 બેઠકો છે. હવે આવતીકાલે પાછી બીજી બેઠકનું અનુસંધાન. બોલો વલ્લભાધીશ કી જય. મધુરાષ્ટક. કાલે આપણે પાણી મધુરોનું અનુસંધાન કર્યું હતું. પાદો મધુરો, પાણી પરમ દિવસે વિરામ આપ્યો. પાદ એટલે ચરણ. હવે આગળ પ્રભુના ચરણો મધુર છે. કારાવાસમાં દેવકીજીએ ગર્ભ ધારણ કર્યાના ચિહ્નો જોતા પ્રાકૃત પુરુષની માફક વસુદેવ પણ આ મારું બાળક છે. પ્રભુની પ્રેરણાથી વસુદેવે પુત્રને કેદખાનામાંથી બહાર લઈ જવા ઈચ્છા કરી. ગોકુળમાં નંદજીની પત્ની યશોદાને યોગમાયા જન્મી. દ્વારપાળો શહેરીજનો ઊંઘાડી દીધા. કેદખાનામાં મોટા દ્વારોમાંથી નીકળવું કઠોર હતું. તે પ્રભુ સાથે વસુદેવ આવતા જેમ તે સૂર્યથી અંધકાર નાશ પામે તેમ આપોઆપ ખુલી ગયા. પ્રભુ શ્રી કૃષ્ણ સર્વને મોક્ષ આપનારા હોવાથી તેમના પધારવાથી તામસ પ્રકારની મુક્તિ થઈ. દ્વાર ખુલતા માયાનો પ્રવેશ થયો. વરસાદ વરસવા લાગ્યો. શ્રી વસુદેવજી બાલકૃષ્ણલાલજીના ભૂતલ પર પ્રગટ થયાની સાથે અધીરા થઈ આનંદથી અતિરેક સંપન્ન બની લહેરોના માધ્યમથી તરંગો ઉછળવા લાગ્યા. ભગવાનના જન્મ સમયે ચારે તરફથી વાદળા ચડી આવ્યા અને વરસાદ વારંવાર વરસવા લાગ્યો. ગંભીર જળના વેગવાળી, મોજાઓવાળી અને સ્થિરવાળી ભય ઉપજાવે તેવા વમળોવાળા શ્રી યમુનાજીએ જેમ સમુદ્રએ રામાવતારમાં રામચંદ્રજીને માર્ગ આપેલ તેમ શ્રી યમુનાજીની લહેરો શ્રી વસુદેવના મુખને આલિંગન કરવા લાગી. આ સમયે શ્રી બાલકૃષ્ણ પ્રભુજીએ પોતાના કોમળ ચરણારવિંદ
ટોપલીમાંથી બહાર કાઢ્યા. પાદો મધુરો. ચતુર્પ્રિયા યમુનાજીએ શ્રી પ્રભુના ચરણારવિંદનો અભિષેક કરી એકદમ શાંત થઈ માર્ગ આપી દીધા. સૂરશ્યામના એક કોમળ તનક મધુર મધુર ચરણારવિંદના અપૂર્વ સંદર્ભ પર વારી જઈ મહાપ્રભુજીએ કહ્યું, પાદો મધુરો. શરણાગત જીવોની પ્રભુના ચરણોમાં આસક્તિ, તેનું ધ્યાન સંપૂર્ણ સમર્પણ હોય છે. પ્રભુના ચરણના આશ્રયથી ભક્તોનો સર્વ કાર્ય સિદ્ધ થાય. તમે શરણે આવો ને પછી તમારે તમારી ચિંતા કરવાની રહેતી નથી. તમે બ્રહ્મ સંબંધ લીધો, ઠાકોરજી ઘરમાં પધાર્યા, પછી તમારે તમારી ચિંતા કરવાની, પ્રભુએ કરવાની. પણ આપણે દોઢા છે. હું ન હોઉં તો ખબર પડે. મારી સાથે કોઈ હજી આવી રીતે વર્તતો નથી. છાની મને બેસ ને બેન. પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતા વ્રજત. જો આ એક વસ્તુ સમજાઈ જાય ને પછી ક્યારેય કોઈના ઉપર ગુસ્સો ન રહે, ક્યારેય કોઈનું ખોટું ન લાગે, ક્યારેય તમે કોઈની સાથે વળછણમાં ના ઉતરો. જે ગમે જગતગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો શોક કરવો નહીં. મારું ને તમારું ધાયરું થવાનું જ નથી. પાછા બોલીએ ખરા, ધાયરું ધણીનું થાય. તો પણ તારું ધાયરું કરાવવા જાશું કા? બધા યારે અડખી થાસ, બધાને યાર વડછડ કરસ, બધાને યાર લડી પડસ. કેમ? તારું ધાયરું. પણ તું તારું ધાયરું તારા હિતમાં નહીં હોય ને એટલે પ્રભુ નથી કરાવતા. તારા હિતમાં હશે તો પ્રભુ ધાયરું કરાવશે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ઉપર વિશ્વાસ રાખો. આજે એક બેનનો બોમ્બેથી ફોન આવ્યો એટલે રોય જ રાખે. મેં તો શું થયું મારા વાલા, કયો તો ખરા. કિલા બેન ઠાકોરજી પુષ્કર આવ્યા. હવે એવો આનંદ આવે, એવો આનંદ આવે. હવે મારા ઘરમાં હું એકલી. હવે સવારના એવો તાવ ચડ્યો કે 3 ને 4 તાવ. તો મને રડવું જ આવે કે હવે મારાથી જલેબી નહીં થાય, હવે માળાથી નહીં થાય, હવે પ્રભુની સેવા નહીં થાય. એ રોવામાં તાવ વધવા માંડ્યો. તો મારી દીકરીને કોલેજમાં વહેલી રજા પડી ગઈ. તો એ આવી નાઈને કે હાલો મમ્મી આજ કેમ મોડું થયું? આ તો ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. એ કે એનો અવાજ સાંભળો, કારણ કે જે 4 વાગે આવવાની વાળી હતી તો 9 વાગ્યામાં આવી ગઈ. આજે એ કે કોઈ કારણસર રજા પડી ગઈ. તો આવીને એ કે એણે બધી તૈયારી કરીને મને આવા તાવમાં સ્નાન કર્યું ને તાવ ઓછો થઈ ગયો. જલેબી બનાવી. એટલે મેં કીધું બેટા હવે માળાજી નહીં થાય, કારણ કે આજે મારી તબિયત. એ કે લાવો ને હું બનાવું સરસ માળાજી. આજ પ્રાગટ્યોત્સવમાં માળાજી વિના થોડું હાલે છે. માળાજી થઈને એટલો ઠાકોરજીમાં આનંદ આવ્યો. કરતુમ અકર્તુમ અન્યથા કરતો. જે દીકરી ભાગ્યે ઠાકોરજીના ચરણ સ્પર્શ કરે